હાલમાં પડેલા કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે ખેડૂતો આંબા પરથી કેરી ઉતારીને તાત્કાલિક માર્કેટ યાર્ડ ખાતે લાવી રહ્યા છે. મોટાભાગના ખેડૂતો પાકના નુકસાનથી બચવા તાત્કાલિક વેચાણ તરફ વળ્યા છે. ત્યારે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં એક જ દિવસમાં કેસર કેરીના 28,000 બોક્સની આવક જોવા મળી છે. જો કે કેસર કેરી સહિત અન્ય કેરીની સિઝનની આ સૌથી મોટી આવક નોંધાઈ છે. એપીએમસી ખાતે હરાજીમાં 10 કિલો કેરીના બોક્સના ભાવ 1,000 થી 1,300 રૂપિયા વચ્ચે રહ્યા છે. આ ભાવ ગયા વર્ષની તુલનામાં વધારે છે. જો કે ભાવમાં મળેલી સ્થિતિને લઈ ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. ત્યારે કેરીના શોખીનો માટે પણ સિઝન મધુર બનવાની આશા છે. આ તરફ કમોસમી વરસાદની સ્થિતિને ધ્યાનમાં લઈ માર્કેટ યાર્ડ દ્વારા અલગ શેડ અને લોબી વિસ્તારમાં માલ ઉતારવાની વ્યવસ્થા કરવામાં આવી છે. યાર્ડમાં જગ્યા પૂરતી ન હોવાથી બહાર પણ માલ ઉતારવાની વ્યવસ્થા યથાવત છે. માવઠા વચ્ચે જો આબોહવા સહકાર આપશે તો આગામી દિવસોમાં પણ કેસર કેરીની આવકમાં સતત વધારો થશે. આ સાથે જ કેરીના ભાવ પણ વધુ રહેવાની સંભાવના છે. હાલ આપ જોઈએ છીએ વરસાદની માવઠાની જે આગાહી છે, આ માવઠું થઈ ગયું છે. જેના લીધે ખેડૂતો માલનો બગાડ ન થાય, પાકનો બગાડ ન થાય તેના માટે જલ્દીથી કેસર કેરીનો પાક ઉતારી અને માર્કેટિંગ યાર્ડ ખાતે મોકલી રહ્યા છે વેચવા માટે. આગામી દિવસોમાં પણ આ કેસર કેરીની આવક ખૂબ જ વધવાની છે. કેસર રસિકો છે તેને સારી કેરી ખાવા મળવાની છે અને આવક સતત વધવાની સંભાવના છે. અને આ વર્ષે જોઈએ તો ગત વર્ષ કરતાં ભાવ પણ કેસર કેરીના થોડા વધારે છે. 1,000 રૂપિયાથી લઈને 1,300-1,400 રૂપિયા સુધી પ્રતિ 10 કિલોના બોક્સના ભાવ જોવા મળી રહ્યા છે.